નમસ્કાર મિત્રો. માતૃભાષા વિશે માનનીય ઉમાકાંતભાઈ રાજ્યગુરુના માર્ગદર્શનમાં આપણે સતત એક સપ્તાહથી જે ભાષા યજ્ઞ અથવા ભાષા સપ્તાહનો આરંભ કર્યો હતો તે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે. બલકે એવું કહેવું જોઈએ કે આની અંદર જે સમિધા એમના વતી અને પરોક્ષ રૂપે મારા વતી આપવામાં આવી, આ તો એક શરૂઆત છે, આરંભ છે. કારણ કે આપણા આ ભાષા યજ્ઞને આપણે અટકવા દેવાનો નથી. આપણો આ આરંભ આટલો સુંદર જે ભાષાવિદ, જે ઉમાકાંતભાઈએ આપણને કરાવ્યો છે, તો એની માટે આપણે સૌપ્રથમ એમનો આભાર માનીએ. અને આ જે પ્રસંગ આજે આપણને સાંપડ્યો છે એ ઉપલક્ષ્યમાં આપણે થોડા સ્વાર્થી બનીને એમના જીવન વિશે, એમની આ આખી અભ્યાસકીય પ્રવૃત્તિઓ વિશે થોડા માહિતગાર થઈએ. એ અર્થે એક જેને કહે કે શિષ્ટાચાર વિહીન સંવાદ, એક વાર્તાલાપ એમની સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ. આશા છે કે આ ભાષા સાધકોને તેમના જીવનની અંદરથી, એમના પ્રસંગો પરથી, તેમની આ યાત્રા પરથી આપણને ભાષા માટે એક સારી વ્યક્તિ બનવા માટે કંઈક પ્રેરણા મળશે. નમસ્કાર ઉમાકાંતભાઈ. ઉમાકાંતભાઈ, આપની આ જે યાત્રા છે એના વિશે તો અમે આપની પાસેથી જાણીશું જ તે, પરંતુ એ પહેલા અમુક જે પ્રશ્નો છે તે હું આપને પૂછવા માંગીશ. હું મારા પિતાશ્રી એ સમયમાં ફિલોસોફી સાથે MA થયેલા, પણ ફિલોસોફી અને સ્વતંત્ર મિજાજી સ્વભાવ એટલે ગુલામી નોકરી ન સ્વીકારી અને અમારા ગામની નદી કિનારે એક ઝૂંપડી બાંધી અને એ બધી ધર્મ સાધના, પુસ્તક વાંચન, યજ્ઞ વગેરે કરતા. પણ અમે સાંજે બધા ભાંડરડા ભેગા થઈ અને બધા સંસ્કૃત સ્તોત્રો બોલતા. અને એ આખો સંસ્કૃતના વાતાવરણમાં, જેમ ગુજરાતી સંસ્કૃત ભાષાના ખોળામાં એના હાલરડાથી વિકસી છે, એમ મારો આ ગુજરાતીનો સંસ્કૃત પ્રેમ અને ગુજરાતીનો તરફનો અભિગમ એ ત્યાં બાળપણમાં આ હાલરડાથી થયો છે. પણ બાળપણની બીજી વાત કરું કે અયાચક વૃત્તિ બાપુજીની, અને એને કારણે અમારી સ્થિતિ છે આર્થિક, તે સાવ એ ગરીબ કહેવાય એવી, રંક કહેવાય એવી હતી. એમાંય તે હું હજી 7મું ભણતો હતો ત્યારે બાપુજીનું અવસાન થઈ ગયું. અને એટલે જ તે ભાંડરડા બધું ઉપાડવું, અને એટલે જ તે 18 વર્ષ સુધી તો મેં પગમાં ચંપલ પહેર્યા જ નથી. શિક્ષક થયો ને ત્યારે પહેલા મેં આ ચંપલ ખરીદેલા. પણ બાપુજી ભણેલા હતા, કુટુંબને આખાને નિભાવવાનું હતું, એટલે તરત જ તે પ્રાથમિક શાળા 7મા ધોરણ પછી શાળાંત આપી અને પછી તરત જ તે અધ્યાપનમાં 2 વર્ષ કરી અને 26/7/62 પ્રાથમિક શાળામાં શિક્ષક થઈ ગયો. પણ ભણવાનું એક લક્ષ્ય હતું, એટલે હું ઉપરથી પરીક્ષાઓ આપી અને જ્યારે MA અને BEd પૂરું કરી લીધું ગુજરાતી અને સંસ્કૃત સાથે, અને પછી હું 12 વર્ષને 5 મહિના પ્રાથમિકની નોકરી કર્યા પછી હું તળાજા હાઈસ્કૂલમાં દાખલ થયેલો. એટલે આ રીતે
પ્રારંભમાં જરા સંઘર્ષથી પણ છતાં આ જવાબદારી, આ અધ્યયન, નોકરી, આ ત્રણેય વસ્તુ સાથે ત્રિવેણી સંગમથી જેમ આગળ જાય એ રીતે હું આગળ વધ્યો છું. ધન્યવાદ. અથાગ પરિશ્રમ એ આપણા પ્રારબ્ધને પણ ખેંચી લાવે છે. એની જેમ આ આપના જીવનની શરૂઆતના તબક્કા વિશે આપણે વાત કરી. હવે આપે જે રીતે વાત કરી કે આપની જે વિદ્યા એટલે કે વિદ્યાદાન જેને કહીએ છીએ, અથવા તો એક સરકારી નોકરી જ્યારે આપની શરૂ થઈ, ત્યારબાદ તમે સતત સંઘર્ષરત રહીને આગળ ને આગળ અભ્યાસ કરવાનો શરૂ રાખ્યો. મને લાગે છે કે આ એક પ્રથમ પ્રશ્નમાં જ આપણને એ એક પ્રકારના, ખાસ કરીને જેટલા પણ આપણા શિક્ષક મિત્રો અથવા તો જે અધ્યાપન સાથે સંકળાયા છે તેમની માટે એક મોટી એક શીખ છે કે એક વખત આપણા આ એક પ્રકારના વ્યવસાયમાં જોડાઈ ગયા પછી આપણી પાસે એવા એક્સક્યુઝ હોય છે, એવા એક છટકબારીઓ હોય છે કે હું ઘણી બધી અલગ અલગ પ્રકારની જવાબદારીઓમાં આવી ગયો અથવા આવી ગઈ, જેને કારણે હવે મારો આગળ અભ્યાસ નહીં થાય. તો આપણી માટે આ એક દ્રષ્ટાંતરૂપ આપણી સમક્ષ આ વ્યક્તિત્વ જે બેઠું છે, આપણે જોઈ શકીએ છીએ કે એમણે શાળાંત કર્યા પછી 12 વર્ષ સુધી એમની જે યાત્રા છે અભ્યાસની કરવાની, એ અભ્યાસ કરવાની યાત્રાને શરૂ રાખી, આરંભી, એને ક્યાંય અટક્યા વગર, અને પરિવારની જવાબદારીઓ જે આપણે સાંભળી એ બધું નિભાવતા MA અને BEd સુધીનો આખો એમણે જે આ સંઘર્ષ કરતા ભણ્યા અને ત્યારબાદ એ આ સ્થાન પર પહોંચ્યા. તો આપણા મિત્રો માટે, જે ખાસ કરીને અધ્યાપક અને શિક્ષકો છે, એની માટે આ સૌથી મોટી શીખ છે કે આપણે ક્યાંક ને ક્યાંક નોકરીમાં જોડાઈ ગયા પછી આપણે આપણો અભ્યાસ ન છોડીએ. તો ખૂબ સરસ, ધન્યવાદ. બીજો એક પ્રશ્ન છે એ આપના પરિવાર વિશે અમને જાણવાની ઉત્કંઠા છે કે જેમ આપે કહ્યું કે આપના તો પિતાજી જ આટલું સુંદર રીતે અભ્યાસમાં આગળ હતા, જેને કારણે એક આ વારસો આપે જાળવ્યો છે. તો અમે જાણવા માંગશું કે આપના પરિવારમાં કોણ કોણ છે અને આપના પરિવારના બીજા સભ્યો એ આપના આ કાર્ય જે આપે આરંભ્યું છે એક અકિંચનપણે ભાષાનો એક પ્રચાર અને પ્રસાર કરવાનું, એને કઈ દૃષ્ટિએ જોઈ રહ્યા છે? અમે ભાંડરડામાં 3 ભાઈઓ અને 4 બહેનો, એમાં મોટી બહેન હતી ને એના લગ્ન થયેલા, બાકીનો બધું અમે સાથે ઉછર્યા. એ બધા પ્રસંગો આ પૂરું કર્યું. મારા પરિવારમાં મારા પત્ની છે એ પણ શિક્ષિકા છે. મોટી દીકરી જે છે એ અંગ્રેજી અને સંસ્કૃત સાથે અભ્યાસ કરી અને ભાવનગરની સ્કૂલમાં એ અંગ્રેજી અને સંસ્કૃતના શિક્ષિકા કોમર્સ હાઈસ્કૂલમાં છે. જમાઈ છે એ અહીંની જૂની ભાવનગર રાજાએ સ્થાપેલી એ આલ્ફ્રેડ હાઈસ્કૂલ, એ વખતે નામાભિધાન હતું, એમાં આચાર્ય છે. બીજી દીકરી જે છે એને એણે 12 સાયન્સમાં કરેલું, 12મું ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં કરેલું પાસ. પણ મેં જોયું કે બધા શક્તિશાળી માણસો વિજ્ઞાનમાં ખેંચાઈ જાય છે અને આ ભાષાને, સમાજને, સંસ્કૃતને કોઈ પ્રતિભાવો મળતી જ નથી, કારણ કે વધારે ટકાવાળા અને વિશેષ માનસવાળા ત્યાં વયા જાય છે. તો મેં ભલે એણે સાયન્સ કર્યું હતું તો પણ મેં એને સંસ્કૃત રખાવ્યું અને સંસ્કૃત સાથે એમણે MA કરી, BEd પણ કર્યું. વિશેષ કારકિર્દી સાથે પ્રથમ સાથે એ પાસ થયા અને આજે એ બોટાદકર કોલેજ બોટાદમાં સંસ્કૃતના અધ્યાપક છે. દીકરો છે એ પોતાનો ધંધો મકાન બાંધકામનો
સાર્થક એ બાંધકામની પહેલાંનું નામ પણ સાર્થક રાખ્યું છે કે જેથી બધાય આપણે અને સામાવાળા પણ સાર્થક થાય, ધન્ય થાય. તો એ મકાન બાંધકામનો વ્યવસાય કરે છે. હવે ભાષા પ્રત્યેનું બીજ જો કેમ રોપાયું. હું 5મા ધોરણમાં હતો અને એ વખતે દરેકનો એક દિવસ વારો આવતો, એમાં સુવિચાર મેં લખેલો પાટિયામાં અને એ સુવિચાર બહાર રાખતા. એમાં એક નિવૃત્ત શિક્ષક ઉમિયા શંકર જોશી એ આમ નીકળ્યા હશે ને એ સ્કૂલમાં નિવૃત્ત શિક્ષક એટલે સ્કૂલમાં આંટો આવ્યા અને એણે આ મારો સુવિચાર જોયો અને એણે કહ્યું કે આ કોણે લખ્યો છે, એટલે મારું નામ, એટલે તરત મને બોલાયો અને ત્યારે મને એણે કીધું કે જો અહીંયા રસો આવે આમ છે એટલે અહીંયા રસો આવે, અહીંયા આમ લખાયું છે. અને ત્યારથી આખો ભાષા પ્રત્યેનો મારો એક અભિગમ જોડાઈ ગયો. મેં એક ઈશ્વરભાઈ પરમારે એક લેખ લખ્યો છે કે વિશેષ વિકસ્યા ને એના વિકાસમાં શિક્ષકોનું શું પ્રદાન, અને એમાં મેં લખ્યું છે મારા ગુરુજીઓ વિશે. અને એમાં મેં આ ઉમિયા શંકર જોશી, મારું ને એમનું નામ સરખું છે, ઉમાનો કાંત, જો કે એ બંને છે ઉમિયા અને શંકર. હું માત્ર ઉમાનો પતિ એટલે એકલો શંકર છું. પણ ત્યારથી આ શિક્ષક, એક તો એ પરિવારનો જે સંસ્કૃતનો ખોળો, અને પછી થોડું ધીરે ધીરે આ પેલું મળતું ગયું. અને આ અધ્યયનમાં પણ એ રીતે ભાષા પ્રત્યે અને સંસ્કૃત અને ગુજરાતી જાણ્યું ત્યારે મેં એની આ બધી વિશેષતાઓ જાણી અને એ તરફ એનો મારો લગાવ એ વધુ ને વધુ થતો ગયો. ધન્યવાદ. હું આપને પૂછવાનો જ હતો કે આપની આ ભાષા પ્રીતિનું મૂળ કારણ શું છે. આપે સરસ જણાવ્યું કે એના મૂળ તો 5મા ધોરણમાં રોપાયેલા હતા અને ક્યાંક ને ક્યાંક એના મૂળમાં શિક્ષક જ હતા. આ આપણને વળી પાછી એક નવી શીખ મળે છે કે ભાષા અથવા તો કોઈ પણ વિષયમાં વિશેષ પ્રીતિ જગાવવાનું કામ પણ એક શિક્ષક જ કરે છે. એટલે મને એવું લાગે છે કે આ સાક્ષાત્કાર આપણે જઈ રહ્યો છે એમ આપણી માટે એક નવા દ્વાર ઉઘાડતો જાય છે. આપને જે આમ તો એમ કહેવાય કે મને ધ્યાનમાં છે ત્યાં સુધી આપણે લગભગ 2002માં કે 2001માં આપની નિવૃત્તિ થઈ. 2002 જી. પણ નિવૃત્તિ પછી આપે જે પ્રવૃત્તિ આરંભી એ કદાચ આપની એ જે સરકારી નોકરીની યાત્રા હતી એના કરતાં દ્વિગણિત રીતે તમે આપ આગળ વધ્યા ભાષા માટે. તો આપને આવો વિચાર કેવી રીતે આવ્યો કે નિવૃત્તિ પછી આ પ્રકારનું કાર્ય કરવા માટેની એવી કઈ પ્રેરણા થઈ અને એની માટે આપે કેવી રીતેનો આરંભ કર્યો? હવે હું ભાષા શિક્ષક થયો હાઈસ્કૂલમાં અને મેં જોયું કે બધાને બહુ મુશ્કેલી પડતી હતી, એ જોડણીમાં પડતી હતી. એટલે પછી મેં શું કર્યું કે હું એ લોકોને જોડણીના નિયમો જ આપવાનું મેં પ્રારંભ કર્યું. જો પાઠ્યપુસ્તકમાં નહોતું પણ હું આ જોડણીના નિયમો એ લખાવતો, ઉદાહરણો આપું, નિયમ સમજાવું અને આ રીતે હું સમજાવતો. અને પછી આ શિક્ષકોને પણ આ ખબર નહોતી. એટલે હું અધ્યાપન મંદિર હોય, બીએડ હોય, ત્યાં હું વ્યાખ્યાનમાં જતો અને હું લીથો કરીને આ જે બધા નિયમો અને ઉદાહરણ સાથે એ બધું લીથો કરીને બધાને હું 10 પૈસામાં આપતો. પછી મને એમ લાગ્યું કે આ તો ઘણાની માગ હોય છે. તો મેં 1982માં પહેલા વહેલા ભાષા શુદ્ધિનું શિક્ષણ એક રસ્વ દીર્ઘ વિશે પુસ્તિકા લખી. એની કિંમત ₹1 હતી ત્યારે. અને આ કર્યા પછી મને એમ લાગ્યું કે જો ગંગોત્રીમાં ઉમેરાય તો બધી આ સર્વવ્યાપક બને, સમસ્યા ઉકલે. એટલે એ વખતના શિક્ષણ મંત્રી પ્રબોધ રાવળને મળેલો
અને મેં કહ્યું કે હેમચંદ્રાચાર્યનો વ્યાકરણના પુસ્તકને કેટલો આખો વરઘોડો કાઢીને સન્માન કરવાય તું, તો આ જો વ્યાકરણનું છે. અને તમે, મેં કીધું આ એકે એ અધ્યાપન મંદિરના અને બીએડના કોર્સમાં આ પુસ્તિકા દાખલ કરો, જેથી એકે એક શિક્ષક એમાંથી પસાર થઈને આવશે, પછી જ આવશે. અને આ વસ્તુ ગુજરાતી માટે બહુ જરૂરી છે. એમણે તો કહ્યું, પછી પાઠ્યપુસ્તક સાથે એમણે લખાણ પણ મને આપ્યું, પણ પછી પાઠ્યપુસ્તકે તો કે આ પૂરક પુસ્તિકા રૂપે અમે પ્રસિદ્ધ કરશું, અને પછી પૂરક તરીકે પણ કાંઈ કરી નહીં. પણ આ સરકાર સાથેના યત્નો હજી પણ જે મારી જોડણીની યોજના છે નવી, સર્વ શ્રીકાર યોજના, બધાને માટે કલ્યાણકારી, ગુજરાતી ભાષા માટે પણ અને ભાષક માટે પણ, બંને એવું જળવાઈ રહે અને તોય સાવ સંસ્કૃત સાથેનો સંબંધ તૂટે નહીં માતૃનાળ, અને તોય સાવ સરળતા થઈ જાય. જોડણી માટે કોષ જોવો જ ન પડે એવી સરળતા થઈ જાય. એટલે તમે તમારા વિકાસ માટે સમય ઘણો આપી શકો. અને હજી પણ હું આ યોજના મુકાય અમલમાં, અને એટલા માટે યત્ન કરી શક્યો છું, કરી રહ્યો છું. વિદ્યાપીઠવાળાને પણ બધાને મળ્યો છું, અને હું સરકારને પણ મળ્યો છું. પણ હું યથાશક્ય એકલો આ કરી રહ્યો છું. પણ એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના. હું એકલો કર્યો છું, પણ હું ઈચ્છું કે સૌ આને માટે આપણે બધા ગુજરાતી છીએ, એટલે ગુજરાતની પ્રજા તો છીએ, પણ ગુજરાતી પણ છીએ. જોને વિચારી તું હું કોણ, તમે કોણ, હું કોણ છું, કસ્થમ કોહમ, તો હું કોણ, તો કે હું ગુજરાતી છું. તો આપણે સૌ વિચારે કે હું ગુજરાતી છું, તો ગુજરાતી માટે શું કામ ન કરીએ આપણે? તો યથાશક્ય સવેળા ઔષધ ન મળે ને તો એ માણસ રહેતું નથી. અને મેં એક એમાં પંક્તિ લખી છે કે દ્રૌપદીના વસ્ત્રાહરણ વેળા કશું ન કરનાર ભીષ્મે મહાસંહાર જોવો પડ્યો હતો, નાશ જોવો પડ્યો હતો. આજે ગુજરાતીના વસ્ત્રાહરણ થઈ રહ્યું છે, અને એ વખતે જો આપણે કંઈ નહીં કરીએ તો ગુજરાતી પ્રજાને પણ જાગૃત કરવાની, વિશેષ કરવાની, અને ગુજરાતી ભાષાને પણ વિશેષ બનાવવી છે. કે જે પેલું છે, સમય બદલાતા સત્ય બદલાયું છે, એ મુજબ ગુજરાતી ભાષાને પણ હરેક ગુજરાતી યથાશક્ય વિશેષ કરવા યત્ન કરે, સહકાર આપે, એ અપેક્ષા મારી છે. નમસ્કાર. આ જે સવેળા જાગવાની વાત આપણને શ્રી ઉમાકાંતભાઈએ કહી છે, એ ખરેખર આપણી માટે એક દીવાબત્તી સમાન છે કે આપણે જાગી જવું જોઈએ. હું એ પ્રશ્ન પર આવવાનો જ હતો કે આપનું નામ ઉમાકાંત છે, અને આપે પણ નીલકંઠ બનવું જ પડ્યું હશે, અને એવા ઘણા અધિકારીઓના અને સરકારના કે બીજા એવા અનુભવો કડવા આપને થયા હશે કે જે વખ આપે એક નીલકંઠ બનીને પચાવ્યું હોય તો જ આ કક્ષાએ આપ પહોંચ્યા છો. તો એ જ પેટા પ્રશ્ન મારો એ છે કે તમે જે રીતે તમે આ વાત કરી કે શિક્ષણ મંત્રીને આપ મળ્યા હતા, અને મને ધ્યાનમાં છે ત્યાં સુધી આપની ગાંધીનગરની આપ જ્યારે આવો ત્યારે અલગ અલગ રીતે પાઠ્યપુસ્તક મંડળમાં ને એમ કોઈ પણ રીતે મળતા હો છો. તો આજે માતૃભાષાનું કાર્ય કરતા અથવા તો માતૃભાષા માટે થોડીક પ્રીતિ સેવતા અમારા જેવા અને થોડાક જે હજી ઊભા થઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ પહેલી વખતમાં જો થોડીક જાકારો મળે અથવા તો નિષ્ફળતાનો કંઈક મળે તો નાસીપાસ થઈ જતા હોય છે, અને આખો યત્ન પડતો મૂકતા હોય છે. કે ઓલું આપણા પ્રધાનમંત્રી શ્રી કહે છે ને કે મારે શું ને મારું શું. તો આ પ્રકારે
તરત જ અભિગમ આવી જતો હોય છે, એવા સમયમાં તમે જે આ અલખ આટલા વર્ષો સુધી નિરંતર જગાવી છે અને હજી કાર્યરત છો, એ અમારા સૌ ગુજરાતી માટે, આપણા સૌ ગુજરાતી માટે અને અમારા જેવા ભાષકો માટે કે જેને થોડી ચિંતા છે ગુજરાતીની, એની માટે ખૂબ આપે સરસ વાત કહી. એ જ પ્રશ્ન એવી જ રીતે આપને પૂછવા માંગીશ હવે કે તમે પાઠ્યપુસ્તક મંડળમાં અનેક રજૂઆતો કરી અને ત્યારબાદ આપના ત્યાર યત્ન છતાં ન થયું અને આપે અલગ અલગ જગ્યાએ આપના વ્યાખ્યાનો આપ્યા, પણ આ તો થઈ એક એવા અનુભવની વાત કે જેને કારણે આપે થોડોક ખિન્નતા કદાચ ક્યાંક ને ક્યાંક અનુભવી હશે, પણ આપ ન રોકાયા અને આગળ વધ્યા. તો હું આપની પાસે એવા ઉદાહરણો પણ જાણવા માંગીશ અથવા એવા પ્રસંગો પણ જાણવા માંગીશ જ્યાં તમને ખૂબ સરસ સહકાર પ્રાપ્ત થયો અને તમને ક્યાંક એવા સરસ પરિણામ મળ્યા કે જ્યાં જે સંસ્થા કે જે વ્યક્તિગત રીતે કોઈ લોકોના તમને ખૂબ સારા અભિપ્રાય મળ્યા અને તમે ક્યાંક ને ક્યાંક કંઈક શીખ્યું તો એની અસર તમને તાત્કાલિક એમના ઉપર જોવા મળી, એવું પણ ક્યાંક બન્યું હોય તો એવું પણ અમારા દર્શકોને આપ જણાવો. સંસ્કૃત ભણવામાં હું શ્રીમદ ભગવદ્ ગીતા અમારે ભણવામાં આવતી. શંકરાચાર્યનું ભાષ્ય પણ વાંચ્યું છે અને તિલકનો કર્મયોગ પણ વાંચ્યું છે. અને મને આ વાત ત્યાંથી મળી ગઈ છે કે કર્મણ્યેવાધિકારસ્તે, કર્મણી એવ અધિકાર તે. તારો અધિકાર ક્ષેત્રની વાત માત્ર કામ કરવાની છે. માં ફલેશુ, પરિણામ વિશે વિચાર જ નહીં કરવાનો. થાય કે ન થાય, થયું કે ન થયું, એ આમ કર્યું કે તેમ કર્યું. સમત્વમ યોગ ઉચ્યતે. માન કે અપમાન કે આ કોઈ વસ્તુ લક્ષ્યમાં જ નહીં લેવાની. એ સમત્વધારી અને આપણે યથાશક્ય આપણા કામને આગળ વધારી. કેટલીક વાર એવું બન્યું છે, દાખલા તરીકે યોજના કરીને પહેલા હું વિદ્યાપીઠવાળાને મળ્યો અને વિદ્યાપીઠવાળાને જ્યારે મેં કહ્યું કે ભાઈ મકાનને જો સારું કરાવવું હોય, રિપેર કરાવવું હોય, તો એ અધિકાર એના દીકરાનો કહેવાય, પડોશીનો કે દૂર રહેતાનો ન કહેવાય. એમ આ ગાંધીજીએ જ્યારે વિદ્યાપીઠ દ્વારા કર્યું છે તો આ અધિકાર વિદ્યાપીઠનો છે. તો એમના જે ઉપકુલપતિને ગમ્યું અને એ કે તમે એમ કરો ને, અમારી કોષ સમિતિના બધા સભ્યોને મળી લ્યો અને એ બધા સભ્યો બોલું કહે તો આપણે આ રીતે આ યોજના અમલમાં મૂકી દઈએ. કે તો એક સભ્યને હું મળ્યો છું વ્યક્તિગત રીતે, ઘેર જઈને અને બધાને જે દેસાઈ ગાંધીજીના જે ખોળામાં ઉછરેલા એને નારાયણ દેસાઈ, એમને પણ મળ્યો છું. સૌએ સ્વીકારેલો. એક કવિ હતા, એ એમાં સભ્ય હતા, ભાષાના જ માણસ હતા અને એને હું એના ઓફિસ ક્ષેત્રમાં મળવા જવાનું થયું, કારણ કે એ વિદ્યાપીઠની નજીક હતું. અને એ જરા મેં વાત કરી પણ એ થોડા પહેલાં થઈ ગયા અને જરાક મને એવું કહ્યું પણ ખરું કે તમે છો શું? કે તમે એક ગુજરાતીના અધ્યાપકે નથી, લેખકે નથી, કોઈ કેકા શાસ્ત્રી કે TN દવે નથી, ને શું જોઈને નીકળ્યા છો? કે હાલી શબ્દ હું અત્યારે નથી બોલતો. અને એણે એ કીધું પાછું કે જ્યારે ગો મરવાની થાય ને ત્યારે વાઘરી વાડે જાય. એણે જરા કહ્યું, મેં સાંભળી લીધું, મારે એના ઉપર નહીં, એણે ભાષા માટે મેં સાંભળી લીધું. પણ પછી મેં એને કહ્યું કે સંસ્કૃતમાં કહ્યું છે કે સુભાષિતમ બાલ્યાત અપિગ્રાહ્યમ. સારી વાણી, સાચી વાણી જો બાળક કહેતું હોય ને તો એ સ્વીકારવી. મેં કીધું હું ગમે તે હોઉં, ભલે મારા કપડાં ગમે તેવા હોય, પણ તમે આ મારી વસ્તુ જુઓ. પણ એને તો જે પૂર્વગ્રહથી યુક્ત પહેલી જ છાપ, જો કપડાનું મહત્વ છે ને એ મને ત્યારે સમજાયું. પણ હવે એ જે થયું તે, પણ પછી શું થયું
કે એ એક જ તે જુદો અભિપ્રાય હતો એનો. તો મને તો ઉપકુલપતિએ કહ્યું કે આપણી કોષ સમિતિની મિટિંગમાં તમે આવો, આ વાત કરો અને આપણે મંજૂર કરી દઈએ. મને એણે કાગળે લખ્યો અને હું આવવાનો હતો, પણ એ વખતે મિટિંગમાં શું થયું કે બાકીની બધી નવી આવૃત્તિ પ્રકાશ કરવાની ને ઉમેરણ કરવાની ને એવી બધી વાતો કરી અને મિટિંગ પૂરી થઈ ગઈ. એટલે પછી મેં પૂછ્યું તો એમણે મને કહ્યું ઉપકુલપતિશ્રીએ કે આ વાત થયા પછી આ જે ભાઈ છે ને, જે વિરોધ હતો, એણે આ કોષ સમિતિમાંથી રાજીનામું આપી દીધું. અને અમે કે ગુજરાતીના માણસો નથી, એટલે અમારે એના વગર ચાલે નહીં. એટલે કે અમે પછી આ વસ્તુ ન કરી શક્યા અને હવે અમે એને મનાવી લેશું. એટલે પછી એણે આ પેલા ભાઈને મનાવી લીધા અને કોષ સમિતિમાં લઈ લીધા અને આપણી જે યોજના સંદર્ભમાં આગળ વધવાનું એ લોકોએ ન વિચાર્યું. આવા અવરોધો આવે. પણ એ જ્યારે આપણે લક્ષ્ય નક્કી કરીએ, ન નિશ્ચિત અર્થાત વિરમંતી ધીરાહા. આ જે પેલો ન ભેજી રે ભીમ વિષેણ ભીતમ ભીતિમ. દેવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ને, રત્ન કાઢવો હોય ને તો આવે મુશ્કેલી વચમાં. એને ભયંકર ઝેર નીકળ્યું હતું તો એ અટક્યા નહોતા. ન નિશ્ચિત અર્થાત વિરમંતી ધીરા. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી એ લક્ષ્ય પૂર્ણ કરવા, આપણે ગુજરાતીને વિશેષ બનાવવા યત્ન શરૂ જ રાખીશ, એવો મારો ઈચ્છા છે. ઉમાકાંતભાઈ, આપની ગાંધીનગરમાં યાત્રાઓ થતી રહેતી હોય, આખા ગુજરાતમાં, ગાંધીનગરની ગુજરાતમાં આપે અલગ અલગ શાળાઓમાં અને અલગ અલગ કોલેજોમાં, એવા સંસ્થાનોમાં જઈને પ્રશિક્ષિત કરવાનું, GCRTમાં શિક્ષકોની તાલીમ હોય તેની અંદર, એ દરેક જગ્યાએ આપે ક્યાંક ને ક્યાંક એક એક્સપર્ટ તરીકે સેવાઓ બજાવી છે અને એનો લાભ ઘણા બધાએ લીધો છે. હું પોતે એનો એક ભાવક રહ્યો છું અને બીજા પણ આપની પ્રશિક્ષિત થયેલા બીજા પણ શિક્ષકો દ્વારા એમ સાંભળ્યું છે કે આપની જે શૈલી છે એ એકદમ, જેને કહેવાય કે એકદમ હટકે અને ડટકે છે. આપની શૈલી એટલી રસાળ અને મધુર છે. વ્યાકરણ જેવા એક, જેને કહેવાય ને કે ખૂબ જ કંટાળાજનક વિષયને તમે એવા રસાળ રીતે આપ ભણાવો છો